જિલ્લામાં આરોગ્ય કર્મીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી। હડતાલને લઈને જિલ્લામાં આરોગ્ય સેવા પર મોટી અસર થઈ છે। નવસારી જિલ્લામાં જ 530 જેટલા આરોગ્ય કર્મી અચોક્કસ મુદતની હડતાલ પર છે। પડતર પ્રશ્નો અંગે નિરાકરણ ન આવતા આ હડતાલ પાડવામાં આવી। ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવા ગ્રેડ પે સહિતની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ તેઓ હડતાલ પર છે કારણ કે તેમની માંગ સંતોષાઈ નથી, જેના કારણે આરોગ્ય સેવા પર મોટી અસર થઈ રહી છે। આજે અમે નવસારી જિલ્લાના જે 530 જેટલા કર્મચારીઓ છે, જેમાં FAW, MPAW, FHS અને MPHS આ 4 કેડર આજથી એટલે કે 17 તારીખથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે। અમારી મુખ્ય 2 માંગણીઓ છે કે અમને પહેલા તો સરકાર ટેકનિકલ ગણે અને ટેકનિકલ કેડરનો પગાર ધોરણ આપે, અને બીજી અમારી મુખ્ય માંગણી છે કે ખાતાકીય પરીક્ષા રદ કરવામાં આવે, અને કારણ કે અમારી જે કેડર છે એમાં પ્રમોશનની ખૂબ જ ઓછી તક હોય, તો આ પરીક્ષા રદ કરવામાં આવે અને અમને ઉચ્ચતર અને પ્રમોશન સમયસર આપવામાં આવે। નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા આજરોજ તેમની માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવેલ હતું, જે આવેદનપત્ર સ્વીકારી ઉપલી કચેરીએ અમે સાદર કરીશું। એમની જે માંગણી છે એ મુજબ એ સરકારશ્રીના લેવલની હોય, આ આવેદનપત્ર અમે ત્યાં